ડાંગેશ્વર મહાદેવ કી જય। આ 600 વર્ષ લોકવાયકા પ્રમાણે 600 વર્ષ પુરાણું મંદિર છે અને ડાંગેશ્વર મહાદેવ તરીકે પ્રસિદ્ધ છે। નામ જૂનું પુતળાના ઓછી ગામથી પ્રસ્થાન છે, ફૂલમુક્તેશ્વર મહાદેવ નામ છે અને અહીં વર્ષોથી ભક્તો દર્શન કરે છે અને હોમ હવન તથા આખો મહિનો પૂજા અર્ચના કરે છે અને અંબાસાના દિવસે હરેક શ્રાવણ મહિનાના અંબાસાના દિવસે યજ્ઞ રાખવામાં આવે છે, ભોજન પ્રસાદ રાખવામાં આવે છે અને બધા બોળી સંખ્યામાં ભક્તો ભોજન પ્રસાદ લે છે। અને અહીં દેવસન પરિવાર તરફથી તથા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પછુભાઈ રાજપૂત તથા માસ્તર પછુભાઈ માસ્તર તરફથી વિશેષ એમનો બધું દેખરેખ રાખવામાં આવે છે અને એ બધો વહીવટ કરવામાં આવે છે। અતિ માણસો પ્રસાદ લે છે અને ભોળિયાનાથનો સાક્ષાત પરસો છે અને સૌની મનોકામના ભોળિયો શિવ ડાંગેશ્વર મહાદેવ પૂર્ણ કરે છે। કી જય। અત્યારે આપણે થરાદની પશ્ચિમ દિશાએ થરાદથી 4 કિલોમીટર દૂર નર્મદા કેલાની પેલી સાઈડે ડાંગેશ્વર મહાદેવ વીડમાં અત્યારે ઉપસ્થિત છીએ બધા। અહીંયા આજે 2080 અને શ્રાવણી અમાવાસ્યાના રોજ આજે ડાંગેશ્વર મહાદેવની અંદર યજ્ઞ છે અને મોટો ભોજન સમારંભ રાખેલો છે દાતાઓના તરફથી। બધા દાતાઓ અત્યારે ભોજન સમારંભને યજ્ઞ કરાવે છે અને આખા થરાદની આજુબાજુની જનતા અને થરાદની પ્રોપર જનતા અને આજુબાજુના 10 ગામોની જનતા એ બધા અહીંયા આગળ અમાસના દિવસે બધા હાજરી આપે છે, યજ્ઞમાં પણ હાજરી આપે છે। આ જે મંદિર છે એ 5000 વર્ષ પુરાણું છે। આ ડાંગેશ્વર મહાદેવ કહેવામાં આવે છે। અત્યારે આમ એમનો ફૂલમુક્તેશ્વર મહાદેવ જે અત્યારે એ જૂની જગ્યા રાજસ્થાનના હોથીગાનમાં આવેલી છે અને ત્યાં ફૂલમુક્તેશ્વર નામથી ઓળખાય છે, પરંતુ અહીંયા ડાંગી પટેલોના એક ગુરુ હતા અને અહીંથી છેક દેવેદ કરવા માટે ત્યાં હોથીગામ જવું પડતું, એટલા માટે વિનંતી કરી મહાદેવને કે મહાદેવ તમે પધારો। એટલે મહાદેવ પછી હોથીગામથી અહીંયા પધારતા અહીંયા આવ્યા। અહીંયા 5 ઢૂલા છે, હજુ સાબુત છે વર્ષોથી એમને એમ 5 ઢૂલાઓની વચ્ચે આવ્યા। ત્યાં સ્વયંભૂ શિવલિંગ નીકળ્યું અને બાપજી ત્યાં અહીંયા જ રોકાઈ ગયા। લઈ જવાના હતા ખાનપુર, પણ ખાનપુર ગયા નહીં અને શિવજી અહીંયા બિરાજમાન થઈ ગયા। આજ કે મારી જગ્યા શિવજીએ કીધું। ત્યારથી શિવજીની અહીંયા પૂજા થાય છે, દરરોજ પૂજા વિધિ થાય છે અને સેવકો ઘણા સેવા કરે છે, સેવા કાર્યો પણ કરવામાં આવે છે, ધર્મ કાર્યો પણ કરવામાં આવે છે મંદિર ટ્રસ્ટ તરફથી। અને દર વર્ષે આ રીતે શ્રાવણ મહિનાને રોજ મોટો જમણવાર રાખવામાં આવે છે। 3000 થી 5000 જે વસ્તી જમે છે અને આજુબાજુના ગામડાઓની વસ્તી પણ લાભ લે છે। અને આ એક જંગલ છે, જંગલમાં મંગલ છે। આપ ચારે બાજુ વિડીયો મૂકી શકો છો તો અહીંયા આગળ જો આવડું મોટું પંક્ષી ચણ બનાવેલું છે, અહીંયા જુઓ તો પક્ષી ઘર મોટું છે, આ બાજુ જુઓ તો યજ્ઞશાળા છે। 12 મહિના તમામ દિવસોમાં અઠવાડિયાની અંદર 3 થી 4 વખત અહીંયા યજ્ઞ થાય છે। પાણીની પૂરી વ્યવસ્થા છે, 2 કને બોર છે, અહીંયા આગળ બાથરૂમ સંડાસની વ્યવસ્થા છે, સંત સાધુ સંતો રોકાવા માટેની વ્યવસ્થા છે। શું અહીંયા આગળ ભક્તો તરફથી સંપૂર્ણ સગવડ કરવામાં આવેલ છે। કોઈ પણ સાધુ સંત આવે તો એના માટે પણ અહીંયા ઉતારાની સગવડ છે, રસોઈની સગવડ છે, પૂજારી રાખેલ છે અને રસોઈઓ પણ રાખેલ છે। તો કોઈ પણ સાધુ સંત આવે એને જમાડવામાં પણ આવે છે અને લોકોની સેવા પણ કરવામાં આવે છે, વૃક્ષોપચાર પણ અહીંયા આગળ કરવામાં આવે છે। ડાંગેશ્વર મહાદેવ કી જય।